અકોટામાં દબાણ હટાવવા ગયેલી ટીમ સાથે લોકોનું ઘર્ષણ। વડોદરા પાલિકાની દબાણ શાખા વિદ્યુત વિભાગની ટીમ અને સ્થાનિક પોલીસે સાથે રાખી અકોટા વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવા પહોંચી। પાલિકાની દબાણ શાખાની ટીમ અને પોલીસ સાથે સ્થાનિક ધંધાદારીઓનું ઘર્ષણ। વડોદરા શહેરમાં પાલિકાની દબાણ શાખાની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે સવારથી જ અકોટા ગામ સહિત આસપાસના વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવા પહોંચી હતી। અકોટા બ્રિજથી તાજ વિવેન્ટા હોટલ અને અકોટા ગાર્ડન બાગ સુધી રોડની બંને બાજુ ફૂટપાથ પર ગેરકાયદેસર લારી ગલ્લા પથારા અને શેડ ફેબ્રિકેશન સહિત ખાણીપીણીની લારીઓ પર પાલિકાનું બુલડોઝર ફરી વળ્યું હતું। પાલિકાની કામગીરી દરમિયાન વિસ્તારમાં અફરાતફરી અને દોડધામ મચી ગઈ હતી। દબાણ શાખાની ટીમ ત્રાટકી પડતા લારી ગલ્લા ધારકોએ પોતાનો સામાન નજીકના બગીચામાં સંતાડી દીધો હતો। પાલિકાની દબાણ શાખાની ટીમ આ સામાન કબજે કરવા બગીચામાં ગઈ હતી ત્યારે દબાણ શાખાની ટીમ અને પોલીસ સાથે સ્થાનિકોનું ઘર્ષણ જોવા મળ્યું હતું। જોકે ચુસ્ત પોલીસ બંદોબસ્ત હોવાથી માહોલ શાંત રહ્યો હતો અને અત્રે ઉલ્લેખનીય છે કે શહેરમાં બિલાડીના ટોપની જેમ પ્રત્યેક રોડ રસ્તા સહિત ગલી કૂચીમાં ઠેર ઠેર કાચા પાકા ગેરકાયદેસર દબાણો બનાવીને લોકો પોતપોતાના વેપાર ધંધા બિંદાસથી કરી રહ્યા છે। જગ્યાનું કોઈ ભાડું નહીં, ઉપરાંત આજુબાજુમાં ચા પાણી અને ખાણીપીણીની લારીઓ હોવાથી ગેરકાયદેસર જગ્યામાં ચાલતા વેપાર ધંધામાં પૂરેપૂરો નફો। ક્યારેક કોઈ પાલિકા ટીમ દબાણ હટાવવા આવે ત્યારે એનકેન સમજાવીને તેમને પાછા કાઢવા જેવી રીત રસમો અપનાવીને ગેરકાયદેસર દબાણ કરી વેપાર ધંધો કરનારા ફૂલા ફાલ્યા છે। કોઈપણ વેપાર ધંધા માટે લારી ગલ્લા પથારાવાળાઓ સામે અવારનવાર પાલિકા તંત્ર લાલાક કરે છે, પરંતુ સૌ કોઈ ગેરકાયદેસર દબાણો કરનારા જાણે છે કે પાલિકા તંત્રની દબાણ શાખા કાયમી ધોરણે કઈ ચેકિંગ રાખી શકે તેમ નથી। છે સંયુક્ત રીતે દબાણની ટીમ છે, જમી મિકા કોમર્શિયલની ટીમ છે, ટીડીઓની ટીમ છે અને દબાણોની કાર્યવાહી પૂર્વે જે રીતે સર્વે થયો છે કેટલા દબાણો અહીંયા? ના, એવું સર્વે ને અમારે તો હંગામી દબાણો છે આ બધા દૂર કરી જ દેવાના છે। આટલા મોટા પ્રમાણમાં દબાણ થયા ત્યાં સુધી વોર્ડ શું કરતું હતું? વોર્ડ નહીં, અમે રેગ્યુલરલી બધી દબાણની ટીમ સંયુક્ત રીતે કામ કરે જ છે। રેગ્યુલરલી દબાણો જેમ જેમ આવે ટીમ બને, ટીમ ફાળવે છે, એ રીતે કામ સતત ચાલુ જ રહે છે। તો આ દબાણોની કાર્યવાહી આજે જે થઈ છે એની અસર કેટલા સમય સુધી રહેશે? એની અસર તો અમે કહી ના શકીએ, પણ અમારું કામ બધાનું ચાલુ જ રહે છે સંયુક્ત રીતે ટીમ।